હેલો એવરીવન, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો બપોરના 12:30 જેવા થયા છે અને ઘરનું બધું જ કામ કરીને મેં છેલ્લે આજે નાહી છું, કેમ કે આજે મારે હેર વોશ કરવાના હતા અને છે ને આજે મારે જવાનું છે વેકેશન કરવા. તો મિતિક્ષાનું વેકેશન છે સ્કૂલનું, તો સાથે સાથે હું પણ મારું વેકેશન કરી લઉં. તો થોડા દિવસ કંઈ ફરી આવું સાસરીમાંથી, કંઈ બીજે ફરી આવું. તો સાસરીમાં તો કાયમ રહીએ છીએ, પણ અમુક ટાઈમ એવો મળે છે જ્યારે બીજે કશે જવા મળે તો જઈ આવવાનું. તો ફાઇનલી આજે મારે નક્કી થઈ ગયું છે. કેટલા દિવસથી હું વિચારતી હતી જવું પણ છે ને મમ્મીનું કામ ચાલુ હતું ખેતરનું. તો મમ્મીને મેં કીધું તો મમ્મી કે હવે કામ પૂરું થવા આવ્યું છે. પૂરું તો ના જ થાય ખેતીનું કામ, કાયમ માટે ખેતીનું કામ તો હોય જ છે, પણ થોડું ઓછું થયું છે. એટલે પછી હું જઈ આવું થોડા દિવસ. હવે કંઈ નક્કી નહીં કે હું કેટલા દિવસ રહીશ, પણ આસ્થાને ગમે તો રહેવા દે. આસ્થા બાકી આમ તો આસ્થાને ગમે જ છે, પણ ગરમીના હિસાબે છે ને આસ્થાને દેખી આવે. આસ્થા રહેવા દે તો થોડા દિવસ રહેવાની ઈચ્છા છે મારી. તો મમ્મી પપ્પા નથી, ના પપ્પા ખેતર ગયા છે, મમ્મી અને મારા હસબન્ડ ગયા છે બેસણામાં. તો દૂર ગયા છે આજે, તો બહુ દૂર ડુંગર વિસ્તારમાં ગયા છે, એટલે કે અમારા વિસ્તારમાં ગયા છે, અમારા પિયરની સાઈડ. તો એમને આવતા છે ને બપોરના 12:30 તો થઈ ગયા છે, પણ હવે છે ને સીધા સાંજે જ જશું. સવારમાં જવાનું વિચાર હતો કે સવારમાં બધું કામ કરીને હું નીકળી જઈશ, પણ આ બેસણામાં જવા આવ્યું ને એટલે પછી મમ્મી કે પપ્પાનું ખેતી કામ છે તો પપ્પાને રહેવા દઈએ અને જાડુને લઈ જઈએ. તો ગયા છે મમ્મી, પિંકીબેન, જીજુ અને જાડુ, એટલા જણ ગયા છે. તો અત્યારે આસ્થા ઊંઘી છે, તો મારે હવે પેકિંગ કરવાની છે. તો થોડા દિવસ રહેવા જઈએ જ, એટલે કપડાં, આસ્થાની દવા, કેમ કે દવા તો હું સાથે જ રાખું. પેરાસિટામોલ ખાસ કરીને લઈ જાઉં, કેમ કે એમને ગમે ત્યારે તાવ આવી જાય ને તો પછી રાતે ક્યાં સૂતું ફરવાનું. એટલા માટે બધી વસ્તુ મેં પેકિંગ કરી લઉં આસ્થા ઊંઘે તેટલી વાર. અને મમ્મીએ કીધું કે કાચના કટોરા છે ને બધા પડી ગયા છે રસોડામાં, તો તે મને કરી આપતી જજે એવું કીધું. તો જસ્ટ મને અત્યારે યાદ આવ્યું કે મમ્મીએ મને કીધું તું આટલું કરી આપી જજે. તો ચાલો કંઈ નહીં, તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને પણ ખબર પડશે કે હું ક્યાં જવાની છું વેકેશન કરવા. તો ચાલો, યાદ આવ્યું તો હવે રસોડાનું કામ પહેલાં કરી લઉં ને પછી કપડાની પેકિંગ કરીશું. તો હવે જઈએ ઘરમાં, પણ ઘરમાં જતાં પહેલાં છે ને હું આ બધા કપડાં લઈને જાઉં, કારણ કે મેં કપડાં જ લેવા આવી હતી. અને આસ્થા ઊંઘી છે એટલે મેં વિચાર્યું કે વ્લોગ પણ પાછળથી સ્ટાર્ટ કરી દઈએ. આસ્થા મેડમને મમ્માનો અવાજ આવે એટલે આસ્થા તો તરત જાગી જ જાય છે. તો છે ને ક્લિપો મારેલી છે ને એટલે નીકળતું નહીં, અને ખતરનાક એવી ગરમી પડે છે. હજુ હું જવાની છું ત્યાં કેવી ગરમી છે તે દેખીએ, અને પછી વધારે જ ગરમી હોય ને તો પછી આવતો રહેવું પડશે, કેમ કે આસ્થા મારી નથી રહેતી ગરમીમાં, એટલા માટે. તો ગાઈસ અમે કેરી ખાઈ છે, આવી છે ને અમને ઊંઘવા નહીં દે એટલે કઈ જવાના છે, અમે કઈ જવાના છે, તમે ના કહીએ અમે કઈ જઈને બતાવશું. હે મમ્માની વાળી, મમ્મા બોલો. તો છે ને બપોરના 2:30 વાગી ગયા છે, અને અડી કઈ વાગ્યા જોઈ લઈને કઈ સત્ય જો ને 2:20 થઈ. અને છે ને મિતિક્ષાએ મારી બધી ઊંઘ બગાડી દીધી. મેં જ્યારે ઊંઘવા પડું ને ત્યારે મમ્મા કરીને જગાડી દે. તો છે ને હજુ મારી ઊંઘ પૂરી નહીં થઈ, અને આસ્થા જાગી ગઈ છે એટલે હવે તો ઊંઘવા જ ના મળે. જો નાટક કરે. અને મારી આસ્થા છે ને ચંપલો પેકિંગ કરે છે કે કયા ચંપલ પહેરી જઈશ. હે આસ્થા? હા કે તો ચાલો, પેકિંગ કરે 3 વાગે એટલે જાડું ભૂખ લાગી, ચા પીવડાવી દઉં ને પછી તૈયાર થઈ ગઈ.
ચાલો ગાઈસ, જવા માટે હું રેડી થઈ ગઈ છું અને આસ્તામી તિક્ષા પણ રેડી છે. હવે મેં સામાન પેક કરું અને હવે બુલેટ જ લઈ જઈએ, મોટી ગાડી નહીં લઈ જતા, એટલે કે 4 વ્હીલ નહીં લઈ જતા. તો જઈએ હવે વેકેશન કરવા માટે. ખાતી નહીં સામે આવ્યા છે પાણીપુરી ખાવા છે, છે ને પાપડી ખાવા માટે. મસ્ત તાપ આવે છે. હા ઘોડો જો વ્હાઈટ વ્હાઈટ એ જ જોવે છે તને. હા એમાં ચાલી માસમેલો વળી ઘરે જઈને ખાવે. મારો દાદે છાપતો બોલા આપી બરાબર છાપતો થોડી ફીરી કરું. જબરા લુચ્છા હે કે તારા માસાજોને સાંભળી પણ ઉઠતા નહીં. જોલી કેવા લુચ્ચા તરફરિયા ફરી જઈશ લે. આ બાજુ રસ્તો નહીં સારો. આગળ આગળ ફર, રસ્તો નહીં સારો. બાય કહી દે. બાય. બાલબો ખાલી અમે આવી ગયા છે અને મેં તમને કીધું હતું ને વેકેશન પર જઈએ છીએ. તો અમે આવ્યા છીએ અમારા પપ્પાના ઘરે. તો મેં ફોન કર્યા વગર આવી હતી એટલે બધા ખેતર જતા રહ્યા. ખાલી જીજુ હતા, નોકરી પરથી આવ્યા હશે એટલે જીજુ હતા એટલે વાંધો નહીં આવ્યો. દરવાજો ખુલ્લો હતો. અત્યારે ગયા છે મારા બેન ને મમ્મી લોકોને લેવા. અને આસ્તા મારી ઝાપો બંધ કરે. જો બંધ કરી દઈએ તો એને બહુ એ છે કે કોઈ આવી ના જાય એટલે બંધ કરી દેવાનું. તો બધા તલ કાપવા ગયા છે એટલે ઘરે કોઈ નહોતું. બસ ચંપલ તો પહેર્યા નહીં. તો મસ્ત એવું વાતાવરણ લાગે છે. અને અમારા છે ને 2 બળદ પણ છે, પણ એ પણ ખેતર જ લઈ ગયા હશે લાગે. ચંપલ અરે રે, મારી આસ્તાનો ચંપલ લાવવાનું હું ભૂલી ગઈ. તો બૂટ લાવી હતી. તો બૂટ તો હવે દિલ્હીમાં પહેરાય ના. ને ખબર નહીં આ શાનું ઝાડ છે. જો શું છે કંઈ ખબર નહીં પડતી. અને અહીંયા છે ને દૂધીનો વેલો પણ ચડાવ્યો છે. જુઓ મસ્ત મસ્ત. તો આસ્તા મારી મસ્ત ફરે છે બધે. જો આસ્તા અને ઝાડું તો જગ્યા રોકીને બેસી ગયા છે. તો એમનું એક જ કામ આવે ને એટલે પછી ખાટલા પર ઊંઘતા જઈને મોબાઈલ જોયા કરે. અને પછી ગરમી લાગશે એટલે ઉપર જતા રહેશે. તો બધા આવે ને તો મજા આવી જાય. મને એવું કે બધા ઘરે જ હશે. તલ તો કાલે હું કાપવા ગયા હતા પણ પૂરું ન થયું હોય ને એટલે આજે મજૂર કર્યા છે એવું કહેતા હતા જીજુ વધારે. તો વરસાદનું વાતાવરણ છે ને એટલે પછી બગડી જાય એટલા માટે, બગડી ન જાય એટલા માટે. હો બેટા? હા. અને તું શું ખાઈને આવી? તો ચાલો મેં છે ને પેલા આસ્તાને કપડાં ચેન્જ કરાવી દઉં અને પછી મળીએ આપણે બધા આવે ત્યારે. અને હિંદો ખાશે. શું થયું બોલી? ઊંધી પેઠી ઊંધી તમારા બુલેટમાં ઊંધી પેઠી
બોતાલો અંદર જતી રહી નીકળી ગયા હશે હંતાઈ ગઈ નહીં નીકળી અંદર ઘુસી ગઈ પપ્પા દેખે ને બેટા કઈ નીકળે તારે આતાને બતાડો આતાને ચાલુ કરો ને એ તો નીકળી જશે કઈ જવાનું તો ગાઈસ બધા આવી ગયા છે અને કામ ચાલુ થઈ ગયું જોવાનું તો આતા નહીં કરી આપતી શું આતાને કરે કરી આપ મહેંદી દાદી નાવા ભાવા દે તને તો આસ્તા છે નાઈન તૈયાર થઈ ગઈ છે તો કપડાં પહેરવાનું બાકી જ કઈ તૈયાર થઈ ગઈ હે ઓઢણી પહેરાયેલી દાદી તારી મહેંદી પાડી આપે મહેંદી હે જો આસ્તા की મહેંદી પાડી તો સરસ મમ્મી તો પાડી દીધી. ખેતરથી આવી એવી જ બેસી જ આસ્તા જોડે હજુ નાઈવા પણ નહીં દાદા કઈ છે એવું તો પૂછ પૂછ્યું ને ખેતર છે બેટા દાદા નહીં આયા બળદ ને બી આ શું પાડે ને અડશું પૂછા બધાને પૂછે આજ તો આસ્તા ફૂલ પાડને આ શું પાડે સ્ટાર સ્ટાર પાડે હે દાદી દેખા હા દાદી દાદી નહીં દેખાય આતા બી દેખાય હે દાદીના ગાલિયા બધા લાલ થઈ ગયા છે કામ કરી કરીને જો ને તાપમાં કામ કરી ઉડાઈ કરી જબરા ઉતાર રહે તો ભા વિડિયો કેટલા મસ્ત તર દાદાને ચાલુ કરી આપવાનું છે કે હા ને તો પપ્પા ખેતી કરશે એનો વિડીયો બનાવશે કે લી દાદાને એવું જ કરવાનું છે કઈક ચા બને છે ખતરનાક ગરમી બી છે કાર્ટૂન ચા જોવે માસી ચા બનાવજે આતા માટે નાસ્તાને નથી આપવાની આતાને આપવાનું કે રે આતા ના ના નાસ્તાને નથી આપવાનું બોલવા દે બેટા પછી આપું હો હારું હારું એવું કે નાસ્તા હારું જબરો આવડે કે લે આસ્તુ હારું મેં તો ચાલી બાર આ ખાઈ લે ચાલ દાદી ઓકે લે આસ્તા લે બે બધા લાવી તારા માટે આતા નીચે બેહી ગઈ લેલી આ તો નહીં ખાતી લે તો ગાઈસ બધા ચા પીવા બેસી ગયા છે મને સાનું મને સામુક ના હાજર ને સામુક પીવા દે વખત ના કન્યા પાઈ છે થોડી આપ 20 લેતી આવું હો જા ફટફટ આવ જઈને લઈ પર જઈએ ખતરનાક એવી ગરમી લાગે નીચે તો અહીં શું કરો લી હે આવેલી આવે જ અહીંયા જ આવશે કોને બૂમ પાડતા હતા ની પાડે મમ્મા મમ્મા કરતી હતી મમ્મા મમ્મા ચાલ વાગી જશે હા બાજુ જો કેવા ચામાચીડિયા જાય જો તો ગાઈસ મેં બનાવું છું પૂરી જો પહેલા મોટી દહીં રોટલી બનાવી દઉં અને પછી એમાંથી નાની નાની પૂરી બનાવું અને સાથે આસ્તા આસ્તા મમ્માને હેલ્પ કરાવે છે અને આજ તો લે આ બાજુથી બેહી જા લે વેલણ પાટલી બધું આપો હા જ્યાં જતી રે તઈ પાટલી પર બનાવ પાટલી નથી આવું આવા હા પાટલી નથી આવું ભલા સરસ બનાવજે ગોળ ગોળ હા પલાકી વાળી બેસી જા હા પલાટી વાળીને જ બનાવવાનું અરે વાહ આજ તો સરસ આવડે છે ને વેચવાની માસા જોડે નાખી ગઈ તો ગાઈસ આ છે મારી નાની બેન જો નંદન અને મેં મોટી બેન અને આ છે મારી મોટી બેન અને આ સૌથી નાની છૂટકી અને મમ્મી ઊભી રહીને દેખે છે ચાલો ગાઈસ જમવાનું પણ થઈ
જઈએ ધાબે. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. જય માતાજી, ગુડ નાઇટ.